સર એક બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું થયું? ખાસ કરીને એક તો ઓવર ઇટિંગ થઈ જાય છે મારાથી, અને શુગર ક્રેવિંગ તો જતી જ નથી સર. તો કંઈક પ્રોબ્લેમ છે? કોઈ પ્રોબ્લેમ નથી. ઘણી વખત બિન્જ ઇટિંગ કે ઇન્ટેન્સ ક્રેવિંગ થાય તો આ કોઈ રોગ નથી. આ તમારી બોડીનું એક જાતનું મિકેનિઝમ છે. ઘણી વખત આપણા લોકોની લાઈફમાં કોઈક જાતના સ્ટ્રેસર્સ હોય છે. કેવા સ્ટ્રેસ? વર્ક રિલેટેડ સ્ટ્રેસ આવ્યું, ઘરમાં કોઈકનું ડેથ થયું, બ્રેકઅપ થયું કે બીજા અનેક સ્ટ્રેસ. આના કારણે આપણે ઇમોશનલ ઇટિંગ કરી શકતા હોઈએ. આ ઇમોશનલ ઇટિંગ એક બોડીનું સેલ્ફ રિપેર મિકેનિઝમ તરીકે આપણે ગણીએ, પણ જ્યારે ઇમોશનલ ઇટિંગ થાય ત્યારે આપણી નર્વસ સિસ્ટમ થોડીક હાઇપર એક્ટિવ મોડમાં હોય છે, જેના બે કારણ હોય છે. આ લાંબા ગાળાના સ્ટ્રેસના કારણે કોર્ટિસોલનું પ્રમાણ આપણી બોડીમાં વધારે હોય છે. જ્યારે પણ કોઈ પણ શુગરી વસ્તુ તમે ખાઓ આ સિનારીઓમાં, ત્યારે ટેમ્પરરી બ્રેન કામ ડાઉન થાય છે, પણ આ ઇફેક્ટ બહુ જ ઓછી, શોર્ટ લિવ્ડ હોય છે અને ટેમ્પરરી હોય છે. અને નંબર 2, વોટ યુ કંટ્રોલ યુ ક્રેવ મોર. આજના જમાનામાં જેમાં અનેક જાતના ડાયટ દર મહિને 2 મહિને રિલીઝ થાય છે કે આ ડાયટ સારું, આપણે ઘણી વખત આવા ઇન્ટેન્સ ડાયટ અચાનક જ ચાલુ કરી દઈએ તો આપણી બોડી એડજસ્ટ થઈ શકતી નથી, જેના કારણે ક્રેવિંગ્સ, બિન્જ ઇટિંગ કે ઇમોશનલ ઇટિંગ વધી જાય છે. વોટ આઈ સી, મારી પાસે આના માટે 2 સોલ્યુશન છે. નંબર 1, કોઈ પણ ડાયટ કે લાઈફસ્ટાઈલ એવી ચેન્જ કરો કે એવી મોડિફાય કરો કે જે લાંબા ગાળે સસ્ટેનેબલ હોય. અચાનક જ તમે ઇન્ટેન્સ વસ્તુ કરવા જશો તો તમારી બોડી આ વસ્તુ લઈ શકશે નહીં. તમારી બોડીને કોઈ પણ ચેન્જ કરવા માટે 7 થી 10 દિવસની જરૂર પડે, જેમાં આવું ઇમોશનલ ઇટિંગ થઈ શકે, વિચ ઇઝ ઓકે. અને નંબર 2 એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ તમારી સ્લીપિંગ વિન્ડો ફિક્સ કરો. ફિક્સ ટાઈમે સૂવા જાઓ, ફિક્સ ટાઈમે ઉઠો. એમાં પણ તમે જ્યારે બેડ ટાઈમે જાઓ, સૂતા પહેલાંના 2-3 કલાક તમે ભૂખ્યા રહો. વેન એવર યુ ગો ટુ બેડ ઓન એન એમ્પ્ટી સ્ટમક, તમારી ડાયજેસ્ટિવ હેલ્થ અને મેટાબોલિક હેલ્થ માટે ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ એવર. સો મારું સ્ટ્રોંગ માનવું છે કે આ વસ્તુમાંથી આપણે બહાર આવી શકીએ. એઝ ફાર એઝ ઇમોશનલ ઇટિંગ ઓર બિન્જ ઇટિંગ ઇઝ કન્સર્ન, બિફોર યુ ડુ ઓલ ધીસ, પ્લીઝ લુક બિયોન્ડ ધ ક્રેવિંગ્સ. ટેક કેર ગાઈઝ. જય હિન્દ.